સમઘનના કેન્દ્ર ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે. સમઘન કંઈક આ પ્રમાણે હોય, એ સમઘનના કેન્દ્ર ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. હવે આગળ વાંચીએ તો સમઘનની એક બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય. આખા સમઘનના કેન્દ્રોમાં ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો કોઈક એક બાજુ સાથે સંકળાયેલું મારે વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. હવે મને ગાઉસનો નિયમ ખબર છે. ગાઉસનો નિયમ શું કહે કે કોઈ બી બંધ પૃષ્ઠ હોય એના વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ હોય તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ જેટલું થાય. અહીંયા બંધ પૃષ્ઠ કેટલી સપાટીઓ વડે રચાય છે, તો કે એક સપાટી ઉપરની, બીજી સપાટી નીચે, ત્રીજી સપાટી જમણી બાજુની અને આ સપાટી ડાબી બાજુની, એક સપાટી તમારી બાજુની, એક સપાટી મારી બાજુની. એટલે સમઘન જેનાથી તમે સાપ સીડી રમો છો તે, તો એ પાસા હોય છે. એ પાસા કેટલી બાજુના હોય છે? 6. એ સમઘન જ હોય છે. એવો જ આ એક સમઘન છે, તેની કેટલી બાજુ હોય? ટોટલ 6 બાજુ હોય. તો આ 6 બાજુ વડે એ ક્યુ વિદ્યુતભાર ઘેરાયેલો છે, તો એના વડે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? ક્યુના છેદમાં એપ્સિલોન નોટ જેટલું. પણ ક્વેશ્ચનમાં આપણને અલગ શું પૂછ્યું છે? એક બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. તો 6 બાજુઓ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ હોય, તો એક બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો એનો ક્રોસ ગુણાકાર કરવો પડે. આ બંને જે હોય એને ગુણાકારમાં લેવાના, તો કે 1 ગુણ્યા ક્યુના છેદમાં એપ્સિલોન નોટ છેદમાં જે ઉપર પહેલી સંખ્યા હોય એ કેટલી છે? 6. તો કરીએ તો હવે શું મળશે મને? ક્યુના છેદમાં 6 એપ્સિલોન. આન્સર ક્યાં છે? સી માં. ક્યુના છેદમાં 6 એપ્સિલોન. સરળ ભાષામાં યાદ રાખવું હોય તો સમઘનની ટોટલ કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ. તો ક્યુના છેદમાં એપ્સિલોન નોટ તો ખરું જ, સાથે અહીંયા બીજું શું આવશે? 6. તો રાઈટ આન્સર છે. આ એમસીક્યુ ઘણી બધી વખત વર અને ગુજસેટમાં પૂછાયેલો છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની ઘણી બધી શક્યતાઓ છે.